હલો મિત્રો મિત્રો ઘણા સમયથી આપણી સફર ચાલે છે. આજે એ હંસાબેનની સ્ટોરી છે એને આપણે પૂર્ણાહુતિ કરશું. આપણી નવી વાતો તો ચાલુ જ રહેશે. આપણે તો આ રીતે મળતા જ રહેશું. મિત્રો, હંસાબેન જ્યારે એકલા પડે ત્યારે એક વિચાર આવે મગજમાં કે ભગવાન છે ને એ આપણું ભાગ્ય લખતા જ નથી. આપણું ભાગ્ય કોણ લખે છે? આપણા આચાર, વિચાર, વાણી, વર્તન અને કર્મ એ આપણું ભાગ્ય લખે છે. ભગવાન માત્ર ને માત્ર આપણને મનુષ્ય રૂપે આ સૃષ્ટિમાં મોકલે છે અને એક જાતની કર્મ માટેની સ્વતંત્રતા આપે છે. કેવી મિત્રો? તો હમણાં મારે એક્ઝામ ચાલુ હતી ત્યારે ઓનલાઈન એક્ઝામ હોય કે ઓફલાઈન હોય, પરીક્ષક શું કરે? સવાલ પૂછ્યા પછી તમે સાચો જવાબ આપો, ખોટો જવાબ આપો, એ શાંતિથી સાંભળે. એ સાચો છે જવાબ, ખોટો છે જવાબ, સારો છે, બરાબર નથી, એવી કોઈ પણ એનો રિસ્પોન્સ આપે નહીં. એ બધા જ રિસ્પોન્સ પરિણામની અંદર આપણને દેખાય. ત્યાં સુધી ખબર જ ન પડે કે મેં જે કર્યું એ સાચું હતું કે ખોટું હતું. બસ આ જ નિયમ છે એ કુદરતની સાથે લાગુ પડે છે કે જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે આપણને એવું લાગે કે મેં આ ખોટું કર્મ કર્યું, છતાંય કંઈ મને વાંધો તો નથી આવ્યો. પણ એનું જ્યારે પરિણામ આવે ત્યારે ખબર પડે કે મેં કરેલું કર્મ છે એ ખોટું હતું. અને મિત્રો, એટલે જ કર્મો છે એ કરતી વખતે આપણને સ્વતંત્રતા છે, પણ એનું જે પરિણામ આવે એ ભોગવવા માટે તો આપણે તૈયાર જ રહેવું પડે. અને એટલે જ કર્મોની જવાબદારી છે એ ભગવાને પણ સ્વમુખે ગીતામાં કહ્યું છે કે તારી છે. જે કર્મ તું કરીશ એ પ્રમાણે તને ફળ મળશે. ફળ આપનારો હું નથી. હું તારા કર્મનો હિસાબ રાખી અને એ મુજબ તને ફળ આપતો રહું છું. આવા અનેક વિચારો કરતાં કરતાં હંસાબેન છે એ દિવસે ને દિવસે ખૂબ દુઃખી થતા જાય છે. મિત્રો, આપણે કહીએ ને કે દૂધ પીવાથી તાકાત આવે, સદંતર ખોટી વાત છે. દૂધ પીવાથી તાકાત નથી આવતી. જો દૂધનું પાચન થાય તો એ શરીર માટે હિતકારી બને, તો એનાથી તાકાત આવે. એવી રીતે માત્ર ને માત્ર સદશ્રવણ કરવાથી કે સારા વિચારો કરવાથી એનું પરિણામ જીવન ઉપર ન થાય. એ આપણા જીવન માટે હિતકારી ત્યારે જ થાય જ્યારે આપણે એને આપણા આચરણમાં લાવીએ. બસ આ હંસાબેનના જીવનમાં સૌથી મોટો બદલાવ આવ્યો કે એના આચરણમાં બદલ આવી ગયો. અને છેવટે એણે દીકરાને કહ્યું કે તો પછી આ રૂપિયા છે એ આપણે ક્યાંય ગૌશાળામાં દાન કરીએ. તો દીકરાએ કહ્યું કે માં, પણ એ દાન કોના નામે કરવું? તો કે એ તો નાના નાનીના નામે જ કરાય ને, પૈસા એના છે. ત્યારે દીકરાએ કહ્યું કે માં, એના માટે મામાને પૂછવું પડે. અને મામાને પૂછ્યું તો જવાબ મળ્યો કે ના બેન, તમે બા બાપુજીનું નામ ના લખી શકો, કારણ કે એ મિલકત બા બાપુજીના કહેવાથી મેં તમને આપી દીધી છે. એ દાન તો તમારા નામે કરી શકો, બનેવી સાહેબના નામે કરી શકો, પણ અમારા પરિવારના કોઈના નામે તમે એ દાન ન કરી શકો. અને છેલ્લે હંસાબેને કહ્યું કે તો એ રૂપિયા છે એનું વિલ બનાવી નાખ, અને એ વિલ છે એમાં હું એવું લખીશ કે મારા મૃત્યુ પછી આ રૂપિયા છે એ મારા પિયર પક્ષના ખાતામાં જમા થાય. આ રીતે મિત્રો, જે રૂપિયા માટે, જે સંપત્તિ માટે, જે પૈસા માટે હંસાબેને પોતાના પતિની વાત ન માની, ખોટી જીદ કરી, પોતે એ પૈસા મળવાથી, ભાઈના મિલકતમાંથી ભાગ લેવાથી ખૂબ સુખી થશે એવી એક આભાસી કલ્પના ઊભી કરી, પિતાને ખોયા, પિતાનો પ્રેમ, પિયર પક્ષનો પ્રેમ બધું જ ગુમાવી દીધું. અને એ બધું જ ગુમાવ્યા પછી જે પૈસા મેળવ્યા એ પૈસાથી ન તો હંસાબેન સુખી થયા કે ન તો પરિવાર સુખી થયો. અને આજે એ જ પૈસા, એ જ મિલકત જેણે આજથી 20 વર્ષ પહેલાં આખા પરિવારને ચક્રાવે ચડાવ્યો હતો, એ જ મિલકત, એ જ સંપત્તિ આજે ફરી પાછી એ જ કામ કરે છે. બધા ચક્રાવે ચડી જાય છે. હંસાબેન કે મારે નથી જોતા, ભાઈ કે મારે નથી જોતા, બહેનો કે મારે નથી જોતા. મિત્રો, આ વસ્તુ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ કર્મ કરતાં પહેલાં આપણે વિચારી લેવું જોઈએ કે આનું પરિણામ કેવું આવશે. પણ આપણે આ કહીએ ને કે ખાટલે મોટી ખોટ, આપણે ક્યારેય પરિણામનો વિચાર કરતા જ નથી. દર વખતે આપણે કંઈ ને કંઈ કામ કરી લઈએ, નિર્ણય લઈ લઈએ, પણ એના પરિણામનો વિચાર કરતા નથી. અને એટલે જ અનુભવી માણસ શું કરે તો કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં એના પરિણામ વિશે વિચારે, પછી કાર્ય હાથમાં લે.
અને એટલે એના દરેક કાર્ય છે એ કાર્યમાં એને પછીથી પસ્તાવવું ન પડે. જ્યારે આપણા જેવા લોકોનું શું થાય તો કે આપણે કંઈ પણ કામ કરી તો લઈએ પણ પછી આપણને પસ્તાવાનો વારો આવે છે. અને એટલે જ મિત્રો આપણી આ જિંદગી કેવી છે? એક રમત છે, એક ગેમ છે. આપણે બધાને એવી આશા છે કે એમાં પાસો છે ને એમાં 6 પડે અને એટલે જ આપણે એ રમત રમતા હોઈએ છીએ. પણ એ પાસામાં 6 ન પડતા 1 પડે તો પણ એ ગેમ રમવી તો પડે, છોડી તો ન દેવાય. બરાબર છે? એમ હંસાબેનના જીવનમાં પણ કંઈ એવી રમત ચાલી કે હંસાબેનના જીવનની અંદર બધા જ પાસા છે એ આજે હંસાબેનને ઊંધા પડતા દેખાયા. જે વખતે ભાઈ પાસેથી ભાગ મળ્યો તે દિવસે હંસાબેનને એવું લાગતું હતું કે હું જીતી ગઈ, મેં વિજય મેળવી લીધો, મને સંપત્તિ મળી ગઈ, હું સુખી થઈ જઈશ. અને આજે હંસાબેનને એવું લાગે છે કે હું હારી ગઈ, હું દુઃખી થઈ ગઈ, મેં ખોટું કામ કર્યું. અને આવો પશ્ચાતાપ કરતાં કરતાં હંસાબેન આજે જિંદગી તો જીવી રહ્યા છે પણ એ જિંદગીને કોઈ સાર નથી. ઘણા બધા સત્કાર્યો કરતા રહેલા છે, ઘણા બધા, એ સત્કાર્યને તમે ગણાવી ન શકો એટલા સત્કાર્યો આજે હંસાબેન કરતા રહે છે. અને એવા સત્કાર્યોની અંદર સાથ પણ આપે છે પણ અંદરથી ક્યાંક ને ક્યાંક દુઃખી છે. ભાઈ ભાભી આવે છે, બહેનો પણ આવે છે પણ જે દિલ મળવા જોઈએ એ દિલ મળતા નથી અને અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખૂંચતું હોય એવું લાગે છે. અને એટલે હંસાબેન જ્યારે શહેરમાં આવે ત્યારે હવે હું એને મળું છું, એમની સાથે વાતો કરું છું અને એમના દુઃખને હળવું કરવા માટેનો માત્ર ને માત્ર પ્રયત્ન કરું છું મિત્રો. તો મિત્રો આપણે બધાના જીવનમાં હંસાબેન જેવા કોઈ ખોટા નિર્ણય ન લેવાઈ જાય એની સાવચેતી રાખી અને હવે આગળની નવી વાત છે એના માટે આવતીકાલે ફરીથી મળીશું મિત્રો. ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.